નમસ્કાર, સાંજના 5 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો TV9 સમાચારો સાથે હું છું માનસી સોની. મહત્વના સમાચાર. આબુ રોડ અંબાજી માર્ગ પર યાત્રાળુઓની બસ નદીમાં ખાબકી છે. રોડ પરથી પસાર થતી વખતે અચાનક બસ પલટી મારીને નદીમાં ખાબકી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મુસાફરોને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા છે. બસમાં કુલ 55 મુસાફર સવાર હોવાની જાણકારી, જેમાંથી 12 મુસાફરોને ઈજા પહોંચી છે. દેરોલ ગામના ભક્તો રણુજા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો છે. આ દ્રશ્યો જુઓ. અકસ્માત થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે આસપાસના લોકો એકઠા થઈ જતા તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. પોલીસે મુસાફરોનું રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા છે અને જાણકારી છે કે બસમાં 55 મુસાફરો સવાર હતા, જેમાંથી 12 મુસાફરોને ઈજા પહોંચી છે. દેરોલ ગામના ભક્તો રણુજા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો. મહત્વનું છે કે રોડ પરથી પસાર થતી વખતે અચાનક બસ પલટી મારીને નદીમાં ખાબકી. જો કે પોલીસ હવે આ બાબતે તપાસ કરશે કે આ અકસ્માત કયા કારણોસર થયો છે. શું બસ ચાલકની બેદરકારી છે કે પછી અન્ય કોઈ કારણ છે અકસ્માતનું? તમામ બાબતો પર હવે પોલીસ તપાસ કરશે. જો કે રાહતની વાત એ છે કે જાનહાનિના કોઈ અહેવાલ નથી, પરંતુ કેટલાક મુસાફરોને ઈજાઓ પહોંચી છે. તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જાણકારી છે કે હાલ પ્રાથમિક ધોરણે તો 12 મુસાફરોને ઈજા પહોંચી છે અને આ બસમાં સવાર તમામ મુસાફરો રણુજા જઈ રહ્યા હતા.